નીચેના સંયોજનોમાં pKa મૂલ્યોનો વધતો ક્રમ જણાવો। pKa મૂલ્ય જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એસિડિકતા છે, એટલે કે એસિડિકતા વધુ હોય તો pKa નું મૂલ્ય ઓછું હોય અને એસિડિકતા ઓછી હોય તો pKa નું મૂલ્ય વધુ હોય। તો આપણે વધતો ક્રમ લખવાનો છે, એટલે પહેલાં તો સૌથી ઓછું pKa નું મૂલ્ય હોય તે આપણે લખશું। તો સૌથી ઓછું pKa નું મૂલ્ય મતલબ કે એસિડિકતા વધુ। તો સૌથી વધુ આ ચારેયમાંથી એસિડિક કોણ છે એ આપણે શોધવાનું। તો એ નક્કી કરવા માટે આપણે બે પરિબળો ધ્યાનમાં લેવા પડશે। એક તો ફિનોલ સાથે જોડાયેલ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો શું થાય, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો શું જોવા મળે છે। તો જ્યારે પણ ફિનોલની સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય, જેમ કે એક વિકલ્પ છે OMe OCH3, ઓકે। તો OCH3 છે એ ઇલેક્ટ્રોન આ દાતા સમૂહની અંદર આવે છે। તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જ્યારે જોડાયેલો હોય તો એને ઓક્સિજનના ઇલેક્ટ્રોનની જરૂર હોતી નથી, એટલે એ હાઇડ્રોજન સરળતાથી ગુમાવશે નહીં, અને હાઇડ્રોજન સરળતાથી ગુમાવશે નહીં તો એ ઓછો એસિડિક હશે, એટલે કે એસિડિકતા ઘટાડે છે। તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ ફિનોલની એસિડિકતા ઘટાડે છે, એસિડિકતા ઘટે। અને જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, જેમ કે NO2 છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે, તો એ શું કરે છે, તો ઓક્સિજનના જે અનપેડ ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષે છે, અને તેના લીધે આ હાઇડ્રોજન સરળતાથી દૂર થાય છે। તો એટલે એ ઇલેક્ટ્રોન એ એસિડિકતા વધારે છે। તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતા વધે છે, ઓકે। તો એસિડિકતા સૌથી વધુ હશે એ આપણે પહેલાં લખશું કે જેની pKa ઓછી હશે। તો એસિડિકતા વધુમાં વધુ હશે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં ઇલેક્ટ્રોન આકર્ષક તરીકે NO2 ગ્રુપ આપેલા છે, પણ એ B અને C બંનેમાં આપેલા છે। તો B ઉપર પેરા પોઝિશન છે, તો પેરા પોઝિશન ઉપર એની સક્રિયતા વધશે, એસિડિકતા વધશે, એટલા માટે સૌથી પહેલાં આવશે B, જે સૌથી વધુ એસિડિક છે। અને વધુ એસિડિક હોય એટલે કે એનું pKa મૂલ્ય નીચું હોય। ત્યાર પછી એનાથી વધારે pKa મૂલ્યવાળું એટલે કે એના પછી આવશે વિકલ્પ C। ત્યાર પછી આવે છે A અને D માંથી। તો A ઓપ્શન છે તો ફિનોલ છે, અને D ઓપ્શન છે એ ઇલેક્ટ્રોન આકર્ષક દાતા સમૂહ છે। તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એસિડિકતા ઘટાડે છે, એટલે ત્યારબાદ આવશે ક્રમ A અને ત્યારબાદ આવશે D।